નમસ્કાર, હું છું પ્રકાશ. સ્વાગત છે આપનું મહત્વની ખબરમાં. દિવસભરના મહત્વના સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. ગુજરાતને શરમમાં મૂકે તેવો કિસ્સો સામે આવ્યો. છોટાઉદેપુરમાં ચાલુ જીપમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરી. ટ્રક ડ્રાઈવરો સામે ઝૂકી કેન્દ્ર સરકાર સાથે સમાધાન બાદ હડતાલ સમેટાઈ. અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. સેબીની તપાસમાં દાખલ કરવાનો કર્યો સ્પષ્ટ ઇનકાર. ગોગામેડીની હત્યા કેસમાં તપાસ એજન્સીની કાર્યવાહી. હરિયાણા અને રાજસ્થાનમાં 31 સ્થળોએ દરોડા. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. પ્રેમ લગ્ન સમયે માતા પિતાની સંમતિની માંગ કરી. ગુજરાતને શરમમાં મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે. સંખેડા તાલુકાના કુંડિયા ગામ પાસે નવસારી બોડેલી રોડ પર સ્કૂલેથી ઘરે જતી વિદ્યાર્થીનીઓ સાથે ચાલુ પિકઅપ વાનમાં છેડતીની ઘટના સામે આવી હતી. વિદ્યાર્થીનીઓએ પોતાની લાજ બચાવવા પિકઅપ વાનમાંથી છલાંગ લગાવી દીધી હતી અને પોતાને બચાવી લીધી હતી. આ મામલો ગંભીર દેખાતા અંગે સરકારની પણ પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે શું કહેવું છે સરકારનું, જુઓ અમારા ખાસ અહેવાલમાં. ગુજરાતમાં દીકરીઓની સલામતી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. છોટાઉદેપુરમાં ચાલુ જીપમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતી થતા ભારે ચકચાર મચી જવા પામી છે. ગભરાઈને બાળકીઓએ ચાલુ જીપમાંથી નીચે કૂદકો મારી દીધો હતો, જેમાં વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થતા હાલ તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પિકઅપ વાળા હતા ત્યાં મને હાથ પકડતે લાવે અને અમે કીધું કે ઊભી રાખો એમ તે બી ઊભી નથી રાખતી. હાથ પકડીને અંદર ખેંચી લઈ જતી. પછી અમે બધા કૂદ્યા અને આ બીજા કૂદ્યા ને તો કીધું કે ઊભી રાખો એમ તે બી ઊભી જ નથી રાખતા. જવા દેતા. છોકરીઓને અમે પોશિદ્રા સ્કૂલમાં ભણવા મોકલીએ છીએ. પ્રાઇવેટ વાહનમાં ને આવર જવરમાં કાયમ સારી રીતે આવતી હતી અને આજે વળી કંઈક પિકઅપવાળાએ કંઈક ઊભી રાખીને બેસી ગયો. એની અંદર 4-5 પિકઅપમાં હતા. એ કંઈક છોકરીઓની છેતરતા હતા અને બધું એવું કરતા હતા, હાથ પકડતા ને એવું કરતા હતા બધા. તો છોકરીઓ ચાલુ વાહનમાંથી કૂદી પડી. આપણે 7 છોકરીઓ કૂદી પડી છે. એમાંથી 2ને વધારે વાગ્યું છે અને બોડેલી દવાખાનામાં લઈ જવામાં આવે છે અને એક લઈ ગયા છે અને એકને લઈ જવાનું છે. હજી સર જે થતું હોય તે કરવાનું જ થશે. એની અમે માંગ કરીશું. એમાં તો દારૂ પીધેલા તો છે ને, બધા દારૂ હે, કોટરિયા બધું જ છે એમ કહેવાય છે. એટલે આ ગાડી પલટી મારી ગઈ છે. हमारे कायदेसर कार्यवाही मांग करीશું અમે. 2024 की 2 जनवरी के रोज़ छोटाउदेपुर ज़िले के संखेड़ा पुलिस स्टेशन में एक फरियाद रजिस्टर हुई है जो पॉक्सो, डकैती और छेड़खानी की फरियाद है, जिसमें अश्विन भील नाम के एक्यूज़ को अरेस्ट किया है. घटना कुछ इस तरीके की थी कि कंडली गांव की 6 लड़कियां थी जो कोसिंद्रा से अपनी स्कूल से वापस घर जा रही थी. उस टाइम पे ये अश्विन जो व्हीकल में था, वो पिकअप व्हीकल में ये लड़कियां बैठी थी, जिसको सुरेश भील नाम का ड्राइवर चला रहा था. तो ये अश्विन ने लड़कियों के साथ छेड़खानी की और लड़कियों के पास जो उनका आने जाने का किराया होगा वो लूट लिया. उसके साथ में टोटल 5 लोग थे. लड़कियां डर के गाड़ी से कूद पड़ी, जिसकी वजह से लड़कियों को थोड़ी बहुत इंजरी हुई है. लड़कियों के विज़िट करके लड़कियों के परिवार वालों के साथ मिलकर हमने लड़कियों का काउंसलिंग किया है. ये मामले की फरियाद रजिस्टर हुई है. एक एक्यूज़ को हमने पकड़ लिया है. उसके अलावा के 5 एक्यूज़ के नाम हमारे पास में आ चुके हैं. जो एक्यूज़ के नाम परेश भील, सुरेश भील, अर्जुन भील, सुनील भील और शैलेश भील है. ये सभी एक्यूज़ को पकड़ने के लिए हमारी टीमें कार्यरत है. इस गुने में स्ट्रॉन्ग एक्शन के साथ में स्ट्रॉन्ग कार्यवाही की जाएगी. ગઈકાલે જે ઘટના બની છે શાળાની દીકરીઓ સાથે, ખરેખર ખૂબ જ ખરાબ ઘટના બની છે. આ ઘટનાથી અમને ખૂબ જ દુઃખ છે કે આ અઘટિત ઘટના જે બની છે, આ ઘટનાને અમે બહુ ખૂબ ખરાબ રીતે અમે એને વખોડી નાખીએ છીએ કે આ ખૂબ ખરાબ કૃત્ય થયું છે. જે પણ લોકોએ આ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો છે એમને આકરામાં આકરી સજા થાય
એ પ્રમાણે અમે સૂચન કર્યું છે. આ દીકરીઓ ખૂબ હિંમત, દીકરીઓની હિંમતને ખૂબ દાગ આપવી જોઈએ કે પોતાના જીવના જોખમે લઈ પોતે સ્વ બચાવ માટે એમને જે કામ કર્યું છે, દીકરીઓની હિંમત ખૂબ અમે દાગ આપીએ છીએ. ફરીથી આવું ન થાય એ માટે અમે દરેક જણને સૂચન કરેલું છે. બાળકોને જે શાળામાં જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી, જે બસનો અભાવ છે, એ માટે અમારે વહીવટીતંત્ર સાથે અને બસ વિભાગના કર્મચારીઓ સાથે અમારે વાત થઈ ગઈ છે. એટલે ટૂંક સમયમાં આ બસની સુવિધા પણ અમે શરૂ કરાવવાના છીએ. અને દીકરીઓને અમે આજે કુંડિયા ગામે જે દીકરીઓ હતી, 4 દીકરીઓ, એમની પણ મુલાકાત લીધી છે. કોસિન્દ્રા શાળામાં વિદ્યાર્થીઓ સાથે અને શિક્ષકો સાથે પણ અમે મુલાકાત કરી છે. અને આજે બોડેલી આર્ય હોસ્પિટલ ખાતે પણ જે દીકરીઓ સારવાર હેઠળ છે, એ દીકરીઓની અમે મુલાકાત લીધી છે. દીકરીઓની તબિયત અત્યારે સારી છે. એક દીકરીને બરોડા સારવાર માટે મોકલેલી છે, પણ તબિયત એની સારી છે, ખાલી તપાસ માટે અમે એને ત્યાં મોકલેલી. સમગ્ર ઘટનાની માહિતી અંગે વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના કોસિન્દ્રામાં આવેલા કુંડિયા ગામની 6 વિદ્યાર્થીનીઓ શાળામાંથી છૂટ્યા બાદ તેઓ ખાનગી જીપમાં ઘરે આવવા માટે નીકળી હતી. આ દરમિયાન જીપમાં અંદર બેઠેલી વ્યક્તિઓએ આ વિદ્યાર્થીનીઓની છેડતી શરૂ કરી દીધી હતી, જેથી ગભરાઈને બાળકીઓએ ચાલુ જીપમાંથી નીચે કૂદકો મારી દીધો હતો. ચાલુ જીપમાંથી વિદ્યાર્થીનીઓ કૂદી જતા ડ્રાઈવરે પણ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેને કારણે જીપ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 2 વિદ્યાર્થીનીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જ્યારે અન્ય 4ને સામાન્ય ઈજા થઈ હતી. 2 વિદ્યાર્થીનીઓની હાલત ગંભીર જણાતા તેમને વડોદરા રિફર કરવામાં આવી છે. આ કુંડલી ગામ એટલે નસવાડી તાલુકાનું કુંડલી ગામની આ 6 વિદ્યાર્થીનીઓ હતી કે જે બાજુમાં કોસિન્દ્રા કરીને એક ગામ છે, ત્યાં ભણતી હતી, ત્યાં સ્કૂલ છે. અને મોટાભાગે ત્યાં આ પિકઅપ ડાલા અને એમાં બેસવાનો એક ટ્રેન્ડ છે. અને ઝડપથી બસ આવે એની રાહ જોયા સિવાય આ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ અથવા તો ખેત મજૂરો અથવા તો ખેડૂતો આ બધા આ ઉપયોગ કરતા હોય એવી એક પ્રેક્ટિસ આપણને ત્યાં આગળ જોવા મળી છે. વિદ્યાર્થીનીઓ આ ટેમ્પોમાં બેઠી હતી અને ટેમ્પોમાં બદ ઇરાદાથી લગભગ 6 જેટલા ઈસમોએ એમાં એમની છેડતી કરી, પરંતુ વિદ્યાર્થીનીઓ હિંમતવાળી હતી, એ ટેમ્પોમાંથી એ કૂદી ગઈ અને એ ટેમ્પોમાંથી કૂદી જતા એ લોકો ભાગવાનો પ્રયત્ન કરતા એ જ ટેમ્પો આગળ જઈ અને એ પલટી ખાઈ ગયો અને ત્યાં આગળ પોલીસને ઝડપથી આ માહિતી મળતા પહોંચી ગઈ. એમાંથી એક જે ડ્રાઈવર અને ટેમ્પો માલિક છે સુરેશ, એની ધરપકડ પણ કરી છે. અને આ તમામે તમામ આરોપીઓ વિરુદ્ધ ખૂબ સખ્ત એવી કલમો, પોસ્કોની, છેડતીની, ધાડની સારી કલમો એવી ઉમેરી છે કે જેથી કરી આવતા સમયની અંદર એમને જામીન પણ ના મળે. અને સરકાર અને ગૃહ વિભાગ ખૂબ સખ્તાઈથી આમાં પગલાં લઈ રહ્યું છે. ગઈકાલે આજે દીકરીઓ ઉપર છેડતીની જે ઘટના બની છે એનાથી અમે સંસદ સભ્ય, તાલુકા પ્રમુખ, અમે બધા કાર્યકર્તા ખૂબ નારાજ, દુઃખી છે કે આવી ઘટના છોટાઉદેપુર જિલ્લામાં પહેલી વહેલી બની છે. અને આ ઘટનાથી એટલું બધું દીકરીઓને હિંમત આવી છે કે દીકરીઓ કૂદી જાય, ભગવાનનો પાર માનીએ કે એમને કશું થયું નથી, એક નોર્મલ ઈજા થઈ છે. પરંતુ આ ઘટનાથી અમને એટલું દુઃખ થાય છે કે ભાઈ ડીએસપી સાહેબને પણ અમે સૂચના આપી છે કે ભાઈ કડકમાં કડક સજા થાય, આવા ગુનેગારોને દાખલો બેસાડો, ભવિષ્યમાં આવું માથું ના ઉચકી શકે અને આ વિસ્તારની અંદર આવું કૃત્ય કોઈ કરી ન શકે એવો દાખલો બેસાડો, એવી અમે કડક સૂચના ડીએસપી સાહેબને અમે વિનંતી કરી છે અને સૂચના પણ આપી છે. કાલની જે અમારી દીકરીઓ સાથે ઘટના બની છે, ખૂબ દુઃખ અનુભવું છું કે અમારી સરકારમાં દીકરીઓને ભણાવી ગણાવીને આગળ આવે, દીકરીઓ પોતે પોતાનું કામ કરી શકે એના માટે સરકાર કટિબદ્ધ છે. પરંતુ કાલે જે ઘટના બની છે ખૂબ જ ગંભીર છે. દીકરીઓની જે સાથે કૃત્ય કરવામાં આવ્યું, દીકરીઓને ચાલુ વાહનમાંથી કૂદકો મારવાની ફરજ પડી, આ ખૂબ ગંભીર બાબત છે. જે કોઈ ગુનેગાર હશે એને કડકમાં કડક સજા થાય એવું અમે પોલીસ વિભાગમાં વાતચીત કરી છે. ગુનેગારો એક તો પકડાયો છે, બીજા કોઈ બાકી હોય એને પણ પકડીને
કડકમાં કડક સજા થાય અને બીજી વખતે આવું કૃત્ય કરનારને પહેલો વિચાર આવે કે આ કડક સજા થાય છે એવો વિચાર જ મનમાં ન આવે એવી વાત અમે પોલીસ વિભાગમાં કરી છે અને મને આશા છે કે આ અમારી જે વાત છે એ ત્યાં સુધી પહોંચશે અને કડક સજા થશે. આ દીકરીઓ જે હોસ્પિટલમાં છે, થોડી ઘણી ઈજા થઈ છે, ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી સારી થઈ જાય. બીજી બાજુ આ મામલે રાજ્ય સરકારે પણ મામલાની ગંભીરતા જોતા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી ખાતરી આપી છે. આ મામલે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે આરોપીઓ સામે સખત કલમો લગાવાઈ છે. સાથે સાથે આ તમામની સામે સખત કાર્યવાહી હાથ ધરાશે. પોલીસ દ્વારા હાલ આ મામલે ગુનો નોંધી પિકઅપ વાનના ડ્રાઈવર અશ્વિન બિલની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પિકઅપ વાનના માલિકની પણ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય 4 આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. ટ્રાન્સપોર્ટરોની દેશવ્યાપી હડતાલ બાદ કેન્દ્ર સરકારે હિટ એન્ડ રનની નવી જોગવાઈને હાલ લાગુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ ટ્રાન્સપોર્ટરોએ હડતાલ પરત ખેંચી છે. ત્યારે સરકારે જે કાયદો પરત લીધો છે તેમાં શું જોગવાઈ હતી, જાણો સમગ્ર છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં ટ્રક ચાલકોની હડતાળ ચાલી રહી છે. હિટ એન્ડ રનના નવા કાયદાને લઈ અને ટ્રક ચાલકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા હતા. ત્યારે હિટ એન્ડ રન કેસ માટેના નવા કાયદાને લઈ અને સરકાર તથા ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થઈ ગયું છે. સરકાર દ્વારા સંગઠનને ખાતરી આપતા ટ્રાન્સપોર્ટ સંગઠને દેशभરના ડ્રાइवरों हड़ताल परत खेंचवा जणाव्યું છે. न्याय संहिता की धारा 106(2) में 10 साल की सजा तथा जुर्माने के प्रावधान के बारे में वाहन चालकों की चिंता का संज्ञान लिया तथा ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस के प्रतिनिधियों से आज 2 जनवरी 2024 को विस्तृत चर्चा की. सरकार ये बताना चाहती है कि ये नए कानून एवं प्रावधान अभी लागू नहीं हुए हैं. हम ये भी बताना चाहते हैं कि भारतीय न्याय संहिता की धारा 106(2) को लागू करने से पहले ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस से विचार विमर्श करने के बाद ही निर्णय लिया जाएगा. हम ऑल इंडिया मोटर ट्रांसपोर्ट कांग्रेस तथा सभी वाहन चालकों से अपील करते हैं कि आप अपने अपने कामों पर वापस लौट आएं. धन्यवाद. હિટ એન્ડ રન કેસો અંગે નવા કાયદામાં આકરા દંડની જોગવાઈ સામે ટ્રક સંચાલકોએ પાડેલી હડતાળનો આખરે અંત આવ્યો છે. સરકાર અને ટ્રક ઓપરેટર્સના સંગઠન વચ્ચે સુખદ સમાધાન થતા હડતાળ સમેટી લેવાની જાહેરાત કરાઈ હતી. હડતાળને કારણે લોકોને પડેલી હાલાકીની ગંભીરતાને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગૃહ સચિવે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે વાત કરી હતી, જેમાં સુખદ સમાધાન થતા ટ્રાન્સપોર્ટરની હડતાળ સમેટાઈ ગઈ હતી અને હવે ફરી ટ્રકો માર્ગો પર દોડશે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથેની બેઠક અંગે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે અમે તેમની સાથે ચર્ચા કરી હતી. સરકાર કહેવા માંગે છે કે નવા કાયદા અને દંડની જોગવાઈ હાલમાં અમલી થઈ નથી અને તેમની કોઈ ચિંતા હશે તો સરકાર ખુલ્લા હૃદયે વિચારણા કરશે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(2) મુજબ લાગુ કરતા અગાઉ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે ચર્ચા કરવામાં આવશે. ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટર્સની ચિંતાને સાંભળ્યા બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. આપને જણાવી દઈએ કે હિટ એન્ડ રન કેસમાં આકરા દંડ સામે વિરોધ વ્યક્ત કરવા અનેક રાજ્યોમાં ટ્રક, બસ અને ટેન્કર ઓપરેટરો 3 દિવસથી હડતાળ પર ઉતરી ગયા હતા.
આઈપીસીનું સ્થાન લેનાર ભારતીય ન્યાય સંહિતા હેઠળ બેદરકારીભરી ડ્રાઇવિંગ કરી અને ગંભીર અકસ્માતો સર્જી સત્તાવાળાઓને જાણ કર્યા વગર ભાગી જનાર ડ્રાઈવરો માટે 10 વર્ષની જેલની સજા અથવા ₹7 લાખના દંડની જોગવાઈ કરવામાં આવી હતી, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે બુધવારે અદાણી હિડનબર્ગ કેસ પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સેબીના તપાસ રિપોર્ટમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. હિડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને ક્લીન ચીટ આપવામાં આવ્યા પછી સુપ્રીમ કોર્ટની મોહર પર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પ્રતિક્રિયા આપી હતી. ગૌતમ અદાણીએ ચુકાદા પર શું કહ્યું, જુઓ અમારા ખાસ અહેવાલ. અમેરિકી ફર્મ હિડનબર્ગે લગાવેલા આરોપો બાદ ભારતીય ઉદ્યોગપતિ જૂથ અદાણી વિરુદ્ધ એસઆઈટી તપાસ કરવાની માંગ સાથે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે બુધવારે ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આ તપાસ સેબી પાસેથી લઈને સીટને ટ્રાન્સફર કરવાની કોઈ જરૂર જણાતી નથી અને થર્ડ પાર્ટી ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ ખરાઈ કર્યા વગર પુરાવા તરીકે માની શકાય નહીં. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે તપાસ બીજે ટ્રાન્સફર કરવાની સત્તાનો ઉપયોગ અસાધારણ પરિસ્થિતિઓમાં જ થવો જોઈએ. ઠોસ પુરાવાનો અભાવ હોય ત્યારે આ પ્રકારની શક્તિઓનો ઉપયોગ કરી શકાય નહીં. માર્કેટ રેગ્યુલેટરે અદાણી હિડનબર્ગ કેસમાં 24માંથી 22 કેસની તપાસ પૂર્ણ કરી છે અને 2 કેસની તપાસ હજુ બાકી છે. સુપ્રીમ કોર્ટે સેબીને બાકીના 2 કેસમાં તપાસ પૂર્ણ કરવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે. હિડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને ક્લીન ચીટ આપવામાં આવ્યા પછી સુપ્રીમ કોર્ટની મોહર પર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે માનનીય સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી ખબર પડે છે કે સત્યની જીત થઈ છે. સત્યમેવ જયતે. હું તે લોકોનો આભારી છું જે અમારી સાથે ઊભા રહ્યા. ભારતની વિકાસ ગાથામાં અમારું વિનમ્ર યોગદાન ચાલુ રહેશે. જય હિન્દ. Without going into the merits of the Supreme Court order, which I have not read, you've just explained the highlights of that order to me. The fundamental fact remains that the Hindenburg report came into the public domain exactly 1 year ago. And since 1 year, the Securities and Exchange Board of India, which is charged with the remit of superintending India's capital markets, has been dragging its feet on the on the allegations made in the Hindenburg report. So therefore, if on a matter as sensitive as this, which has agitated not only Parliament but people across the length and breadth of the country, if not the world, it takes 1 year to even complete an investigation, it just goes to show as to how lackadaisical the attitude of the Securities and Exchange Board of India is. The fact remains that the Securities and Exchange Board of India, if it wanted, it could have completed the investigation a long time back. And we repeatedly raised this matter even in the Parliamentary Standing Committee of Finance. We have the opposition members requested that SEBI be called to explain its conduct to the Parliamentary Standing Committee of Finance, but unfortunately we've been stonewalled every time. So therefore, under those circumstances, if the Supreme Court has set a 2-month deadline, we do hope SEBI does end up completing its probe, but going by the track record of SEBI, I do not see that really happening.
બીજી બાજુ આ મામલે કોંગ્રેસ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ અદાણી હિન્ડનબર્ગ કેસ મામલે સેબીની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. મહત્વનું છે કે 24 નવેમ્બરે આ કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે બજાર નિયામક સેબી અને નિષ્ણાંતોની સમિતિની તપાસ પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને નકારી કાઢીને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. નોંધનીય છે કે અમેરિકન શોર્ટ સેલર ફર્મ વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં અદાણી ગ્રુપ પર એક રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, જેમાં અદાણી કંપનીના શેરનું ઓવર વેલ્યુએશન અને હેરાફેરી સહિત ગ્રુપ પરના દેવા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. તો ગયા મહિને કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. આ કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કરી રહી છે. જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કેસમાં તપાસ એજન્સીની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આજરોજ આ મામલે એનઆઈએ કયા કયા સ્થળોએ દરોડા પાડ્યા, જુઓ અમારા ખાસ અહેવાલ. આજે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસમાં હરિયાણા અને રાજસ્થાનમાં 31 સ્થળોએ દરોડા પાડ્યા હતા. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી છે. રાજસ્થાન પોલીસની ટીમ પણ એનઆઈએની તપાસમાં સહયોગ કરી રહી છે. રાજ્ય પોલીસના અધિક મહાનિર્દેશક દિનેશ એમએને આ મામલાની તપાસ માટે જયપુરના અધિક પોલીસ કમિશનર કૈલાશ બિશ્નોઈના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પોસ્ટ પર હત્યાની જવાબદારી લીધી હતી. તેમણે કહ્યું કે ગોગામેડી તેમના દુશ્મનોનું સમર્થન કરી રહ્યા હતા. ગૃહ મંત્રાલયે મોટા ષડયંત્રની તપાસ માટે એનઆઈએને તપાસ હાથ ધરવા કહ્યું હતું. એવું માનવામાં આવે છે કે કેસ નોંધ્યા પછી એનઆઈએ કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી છે અને તેમની પૂછપરછના આધારે બુધવારે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે આ માહિતી આપી છે. ગુજરાતમાં છોકરા છોકરીના પ્રેમ લગ્નનું પ્રમાણ વધી ગયું છે. આ અંગે કાયદો બનાવવા માટે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પત્રમાં શું રજૂઆત કરી છે, જુઓ અમારા ખાસ. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા મુખ્યમંત્રીને પ્રેમ લગ્ન સમયે માતા પિતાની સંમતિની માંગ કરવામાં આવી હતી. તેના માટે તેમણે પત્ર લખ્યો હતો. ટૂંક સમય પહેલા ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવી. ગાંધીજી સરદારજીના ગુજરાતમાં જેનું નામ ગાંધીનગર એટલે પાટનગર ને પાટનગર એટલે ગુજરાતનું ગાંધીનગર, અને ગાંધીના નામ પરથી જે પાટનગર પાડવાની એવી સિટીમાં આજે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય ગિફ્ટ સિટીમાં દારૂબંધી જે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે છૂટ આપવામાં આવી છે એ ખરેખર નિંદનીય કામ છે. આવી છૂટ ગાંધીના ગુજરાતમાં હોવી ન જોઈએ. અનેક પ્રકારના મુસદ્દાઓ પડ્યા છે, અનેક પ્રકારની ઠરાવો કરવાના પડ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી કેટલી માગણીઓ પણ પડી છે. ટૂંક સમય પહેલાં મહેસાણામાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ જાહેર સભામાં કહ્યું હતું કે મા બાપની સંમતિ
વાળો કાયદો પસાર કરીશું, એની ઉપર અમે ચર્ચા વિચારણા કરીશું. આ કાયદાને મેં પણ પાછલા 5 વર્ષ સુધી સતત વિધાનસભામાં ચર્ચામાં પણ લીધો, કાગળો પણ લખ્યા, એના જવાબ આ આખા સમગ્ર ગુજરાતની માગણી છે. ક્યાંક દીકરા દીકરી ભાગી જાય છે, ક્યાંક પરિવાર સાથે વિખોટા પડી જાય છે. તો ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આવા દારૂના કાયદા બનાવ્યા કરતાં આવા મા બાપની સંમતિવાળો જો એક કાયદો બનાવવા આવે તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને હું અભિનંદન આપીશ. અને આવો કાયદો જે બની રહ્યો છે દારૂનો, આવા કાયદાને તાત્કાલિક ધોરણે કાયદાને પાછો લેવો જોઈએ. આવો કાયદો ગુજરાતમાં ન બનવો જોઈએ. વર્ષોથી તમે ગાંધીના નામ ઉપર, તમે સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર જે રાજનીતિ કરતા આવ્યા છો, એ રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક મહાપુરુષોનું નામ પર ન્યાય થઈ ગયો છે. નરેન્દ્રભાઈ મોદી એ જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેડિયમ હતું એને નામ બદલીને નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ રાખ્યું. એવું ને એવું આ ગાંધીનગરમાં કર્યું, એવું ને એવું સમગ્ર ગુજરાતમાં તો ક્યાંક નહીં થઈ રહી. એવો પણ મને એક બૂમ આવી રહી છે. એટલે આ સરકારને વિનંતી છે કે આ અનેક કાયદાઓ જે પેન્ડિંગ પડ્યા છે એને તાત્કાલિક ધોરણે અમલમાં મૂકે, અને ખાસ કરીને મા બાપની સંમતિવાળો કાયદો અમલમાં મૂકે એવી વિનંતી કરું છું. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવે છે, પરંતુ ઘણા સમયથી ગુજરાતમાં સળગતો પ્રશ્ન છોકરા છોકરીઓ ભાગી જઈને પ્રેમ લગ્ન કરે તો તેમાં મા બાપની સંમતિ કેમ લેવામાં નથી આવતી, તે કાયદો કેમ બનાવવામાં નથી આવતો, તે બાબતે પત્ર લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. મહત્વનું છે કે ગુજરાતમાં છોકરા છોકરીના પ્રેમ લગ્નનું પ્રમાણ વધી ગયું છે. આ અંગે કાયદો બનાવવા માટે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે વિધાનસભામાં અનેકવાર રજૂઆત પણ કરી હતી અને અનેકવાર પત્ર પણ લખ્યો હતો, છતાં હજુ સુધી કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી. જેને કારણે ચંદનજી ઠાકોરે સરકારને સવાલ કર્યો છે કે માતા પિતાની સંમતિ વિના કોર્ટ મેરેજ અંગે સરકાર કેમ કાયદો લાવતી નથી. તો દિવસભરની મહત્વની ખબર જોવા માટે ફરી મળીશું આ જ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.